હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના આપણા ગતિવાદ ચેપ્ટરના જે ફર્સ્ટ લેક્ચર આપણે જે ભણ્યા છે એની અંદર કેટલી વસ્તુ વાત કરી ગયા, તમે એને વાંચી લીધું હશે, યાદ કરી લીધું હશે શું હતું. હું તમને થોડુંક જે છે એ બેઝિક વસ્તુ ખાલી કહી દઉં. પહેલાં આપણે એવું કીધું કે દબાણ, તાપમાન અને કદ આ ત્રણ રાશિ વચ્ચે સંબંધ હોય એવું આપણી પાસે આવું સમીકરણ છે પીવી બરાબર કે ટી, જ્યાં કે કેવો છે અચળાંક, કે જે અચળાંક જે હોય એ જો વાયુ હોય એનો આપણે જથ્થો બદલી દઈએ તો એ અચળાંક પણ બદલાઈ શકે છે, હે ને. એટલે કે અહીંયા આગળ એવું કીધું કે આ જે અચળાંક છે એ કોના પર આધારિત અચળાંક છે, તો વાયુના અણુઓની સંખ્યા પર. એટલે કે આ અચળાંકની જગ્યાએ આપણે શું કીધું કે ચલે છે n હોવાથી, સંખ્યાના સમપ્રમાણમાં હોવાથી આની જગ્યાએ આપણે નવો એક અચળાંક લખ્યો ગુણ્યા n, જેને આપણે બોલ્ટ્ઝમેન અચળાંક કહીએ છીએ. આ કિંમત જો અહીં મૂકી દેવામાં આવે તો આપણી પાસે આવું સમીકરણ બની ગયું પીવી બરાબર n કે ટી. અને આ જે મને સમીકરણ મળે છે એ સમીકરણ પરથી આપણે સમજી શકીએ કે જો હું પીવી અપોન જો એન ટી લખું તો બરાબર કે, એટલે કે અચળ થશે, કારણ કે બોલ્ટ્ઝમેન અચળાંક જે છે એક અચળ કિંમત છે. એટલે કે એનો અર્થ એવો થાય, આના પરથી એવોગેડ્રો અધિતર્ક શું આપ્યો કે વાયુ છે, જુદા જુદા જો વાયુ લીધા હોય પણ જો એમના દબાણ, તાપમાન અને કદ આ ત્રણ રાશિ જો સમાન હશે તો એમાં અણુઓની સંખ્યા પણ કેવી હશે, હંમેશા સમાન જ હશે, જેને આપણે એવોગેડ્રો અધિતર્ક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજી એક વાત પણ આવી એવોગેડ્રો અધિતર્કની મદદથી, જેને આપણે મોલ સંકલ્પના કહી શકીએ, મોલ વિશેની વાત આવી. એટલે કે જો આપણે એવું કહીએ એસટીપી એટલે સ્ટાન્ડર્ડ કિંમત પસંદ કરી કે તાપમાન 0°C એટલે કે 273 કેલ્વિન, દબાણ 1 વાતાવરણ હોય તો એને આપણે એસટીપી તરીકે ઓળખીએ છીએ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એટલે કે પ્રમાણભૂત તાપમાન અને દબાણ. ઓકે, આટલી કિંમત છે આપણી પાસે. તો જો આપણી પાસે આ સમીકરણ મુજબ જો વિચારીએ તો જો દબાણ જે છે એ દબાણ મેં કીધું એ પ્રમાણે 1 વાતાવરણ હોય, વાયુનું કદ 22.4 લીટર લેવામાં આવે અને તાપમાન 0°C એટલે કે 273 કેલ્વિન લેવામાં આવે તો વાયુનો જેટલો જથ્થો ભેગો થાય એને આપણે 1 મોલ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ ત્રણ વસ્તુ ફિક્સ થઈ ગઈ, પીવી અને ટીની કિંમત જો આટલી હશે એટલે તાપમાન 273 કેલ્વિન અથવા 0°C, દબાણ 1 વાતાવરણ અને કદ 22.4 લીટર, તો તમે 100% કહી શકશો કે વાયુનો જથ્થો કેટલો હશે, 1 મોલ. બીજી વસ્તુ, જો આપણને આ ત્રણેય રાશિ ખબર હશે તો કેટલા અણુઓ છે 1 મોલમાં એ પણ સંખ્યા ગણી શકાશે. તો એને આપણે એવોગેડ્રો નંબર તરીકે ઓળખીએ છીએ, એવોગેડ્રો અંક તરીકે, જેની કિંમત શું છે 6.02 × 10⁻23 પર મોલ, આવું બોલાય, 1 મોલ દીઠ એ કિંમત દર્શાવે છે. બીજી હજી પણ એક વસ્તુ હતી કે જો તમે કોઈ પણ વાયુ 1 મોલ લો ને, જથ્થો કેટલો લેવાનો એનો 1 મોલ, તો એ વાયુનું દળ હંમેશા એના અણુભાર જેટલું હશે. અણુભાર કયા એકમની અંદર લેશો, ગ્રામમાં. દાખલા તરીકે મારી પાસે નાઇટ્રોજન વાયુ છે, નાઇટ્રોજન એટલે 7N14 એટલે માથા પર 14 છે, એટલે ભાર એનો 14 કહેવાય, અણુભાર. તો એવું બોલાય મારી પાસે 1 મોલ નાઇટ્રોજન હોય તો એનું દળ હંમેશા 14 ગ્રામ જ હોય. બીજું એવું એ કહેવાય કે મારી પાસે 14 ગ્રામ નાઇટ્રોજન હશે ને તો એની અંદર અણુઓની સંખ્યા કેટલી હશે, 6.02 × 10⁻23, અને એ વાયુ કેટલા મોલ હશે, 1 મોલ. આ ત્રણ વસ્તુ કહી શકાય. એટલે હું આવું બોલું ને કે જુઓ 1 મોલ નાઇટ્રોજન વાયુ છે, 1 મોલ કયો વાયુ છે મારી પાસે, નાઇટ્રોજન વાયુ, તો એની અંદર અણુઓ કેટલા હશે, Na, બરાબર. અને જો હું એની અંદર એમ કહું કે દળ કેટલું હશે આનું, આટલા અણુ, તો એવું કહેવાય 14 ગ્રામ. આ ત્રણેય વસ્તુ આપણે આના પરથી કહી શકીએ. કેટલો જથ્થો લીધો છે, 1 મોલ, અને 1 મોલ છે એનો મતલબ કે કેવી વેલ્યુ હશે, એસટીપી હશે, એટલે ટેમ્પરેચર 0°C, દબાણ 1 વાતાવરણ અને કદ 22.4 લીટર. આ બધી કિંમતો ફિક્સ હશે તો વાયુનો જથ્થો મ્યુ બરાબર 1 મોલ જ હોય. આ ત્રણ વસ્તુ હંમેશા એકબીજા સાથે સંકળાયેલી છે, એને હંમેશ માટે ધ્યાનમાં રાખજો. એટલે જો એક વસ્તુ ખબર હોય તો એના પરથી બીજું પણ કહી શકાય, આના પરથી આ પણ કહી શકાય. આ ત્રણેયને એકબીજા સાથે તમે સાંકળી શકો છો. બીજી વસ્તુ આપણે એવું કીધું કે આ જે એનો અણુભાર છે ને એને આપણે M0 થી દર્શાવીએ તો કોઈ પણ વાયુની મોલ સંખ્યા ગણી શકાય, એનું કુલ દળ ભાગ્યા અણુભાર કરો તો એમાં કેટલા મોલ હશે એ જાણી શકાય. કારણ કે ત્રિરાશિ કે જો અણુભાર જેટલું દળ હોય તો વાયુનો જથ્થો 1 મોલ જ હોય,
તો કુલ m દળ હશે તો જથ્થો કેટલો થશે m/m0 એટલે કે મને જથ્થો શોધવા માટેનું એક સૂત્ર મળી ગયું મ્યુ બરાબર એટલે મોલ સંખ્યા શોધાય અને મોલ સંખ્યા બોલાય કેટલા મોલ છે એ નંબર મળ્યો એટલે મોલ સંખ્યા એનું શું સૂત્ર થશે m/m0 એવી રીતે જો મને અણુઓની સંખ્યા ખબર હોય તો પણ વાયુ કેટલા મોલ છે એ શોધી શકાય કઈ રીતે જો Na જેટલા અણુ હોય તો આપણે કહી શકીએ કે વાયુ 1 મોલ હશે તો n અણુઓ હશે તો વાયુ કેટલા મોલ હશે તો આપણી પાસે શું સૂત્ર બનશે મ્યુ બરાબર n/Na ઓકે તો આપણી પાસે આ બે સૂત્ર બન્યા હવે જો હું એવું કરું કે આ સૂત્રની અંદર nની કિંમત આના પરથી મૂકું તો મ્યુ Na લખી શકાય તો આપણું આ સમીકરણ શું બની જાય PV બરાબર nની જગ્યાએ શું લખવાના છે મારે મ્યુ Na અને k × T તો છે જ Na × k ને આપણે એક નવો અચળાંક નામ આપ્યું હતું જેને કીધો તો વાયુનો સાર્વત્રિક નિયતાંક R જેની કિંમત ક્યારેય બદલાય નહીં હે ને દરેક વાયુ માટે સમાન જ હોય 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ તો હવે આપણી પાસે આ સમીકરણ શું બની ગયું PV બરાબર મ્યુ RT આ બધી વાત આપણે લાસ્ટ ટાઈમ કરી ગયા હતા છતાં મેં રિપીટ કરી દીધી જેથી કરીને તમને ક્યાંય પણ ભૂલ થઈ હોય અથવા રહી ગયું હોય તો તમે એને ક્લિયર કરી શકો છો ઓકે હવે મારે જે નેક્સ્ટ ટોપિક કહેવો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ છે કે આપણી પાસે જે આદર્શ વાયુ હોય આદર્શ વાયુ એનું અવસ્થા સમીકરણ લખવાનું કે આપણને એના જુદા જુદા સ્વરૂપો લખવાનું આપણને કહી શકે અને સાથે સાથે બેઝિક જે 3 નિયમો છે એ પણ મારે તમને કહેવા છે બોયલનો નિયમ ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ આ 3 નિયમ વિશે પણ હું વાત કરું છું જુઓ તો સૌથી પહેલી મારી જે વાત છે એ છે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ એ જે સમીકરણ છે એને શું બોલાય છે અવસ્થા સમીકરણ જે મેં હમણાં જ લખ્યું હતું કે કોઈ પણ વાયુ જો PV બરાબર મ્યુ RT હમણાં આપણે સાબિત કર્યું આ સમીકરણનું જો કોઈ પણ વાયુ પાલન કરતો હોય એટલે દબાણની કોઈ પણ અને તાપમાનની કોઈ પણ કિંમત માટે જો વાયુ PV બરાબર મ્યુ RT સમીકરણનું પાલન કરે તો એને આપણે આદર્શ વાયુ તરીકે ઓળખી શકીએ ખરેખર વાસ્તવિકતા એ છે કે આપણે ગમે તેટલી વસ્તુઓ માટે વિચારીએ કે આ વસ્તુ આદર્શ હોય તો આવી હોય પણ કોઈ પણ વસ્તુ વાસ્તવિક રીતે આદર્શ શક્ય નથી એટલે કોઈ પણ વાયુ વાસ્તવિક કોઈ પણ વાયુ જે છે એ આદર્શ વાયુ હોઈ શકે નહીં પણ એની નજીકનો તો હોઈ શકે તો જુઓ હું આના પરથી એક કામ કરું મ્યુ અને ટીને અહીંયા લઈ જાઉં તો સમીકરણ આવું બને ને PV/મ્યુ T બરાબર R અને R એટલે અચળ હોય એટલે કે જો હું એવું કરું કે એક ગ્રાફ દોરું છું ગ્રાફની અંદર આપણે એક કામ કરીએ અહીંયા આગળ દબાણની અલગ અલગ કિંમતો લઈશું દબાણ મેં વાતાવરણમાં લીધું છે તો અહીંયા આગળ હું PV/મ્યુ Tની કિંમત લઈશ અને PV/મ્યુ Tનો એકમ બનાવો તો Rના એકમ જેટલો થાય મતલબ કે શું થશે જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ અને એક વસ્તુ તમે લોજિક લગાવો તો ખબર પડે કે PV/મ્યુ T આ ગુણોત્તર અચળ હોવો એનો મતલબ T બદલાશે તો T બદલાશે ગમે તે રીતે આ આખું પદ અચળ થતું હશે અને અચળ થાય એટલે ભલે ને દબાણ બદલાય પણ કોઈ પણ વસ્તુ બદલાય નહીં Rની કિંમત તમે જાણો છો 8.314 તો આપણો જે ગ્રાફ હશે એની અંદર એ અહીંયા આગળ ભલે ને દબાણની કિંમત બદલ્યા કરો પણ એ ગ્રાફ આમ સીધો જ મળે આ જે આવો આલેખ કોઈ પણ વાયુ માટે મળે તો એ વાયુને આપણે આદર્શ વાયુ તરીકે ઓળખી શકીએ ફરીથી બોલું જો કોઈ વાયુ માટે આપણને આવો આલેખ મળે કોના વિરુદ્ધ કોનો મેં આલેખ દોર્યો છે PV/મ્યુ T વિરુદ્ધ દબાણનો આલેખ તો દબાણની ભલે આપણે અલગ અલગ કિંમતો લઈએ છીએ પણ આ ગુણોત્તર બદલાતો નથી અચળ જ મળે છે તો આનું જો કોઈ વાયુ પાલન કરે તો એને આપણે આદર્શ વાયુ તરીકે ઓળખી શકીએ પણ મેં થોડીક વાર પહેલાં જ કીધું કે વાસ્તવિક રીતે આદર્શ વાયુ શક્ય નથી આપણે જો અહીંયા આગળ વાત કરીએ તો અલગ અલગ હું 3 તાપમાન માટે જો આલેખો દોરું તો એ આલેખો હું T1 T2 અને T3 આવા 3 તાપમાન માટે અહીંયા આગળ આલેખ દોરું છું T1 T2 અને T3 જ્યાં T1 ઇઝ ગ્રેટર ધેન T2 ઇઝ ગ્રેટર ધેન T3 છે એટલે કે સૌથી ઊંચું તાપમાન T1 છે તો જો ગ્રાફ શું બતાવે છે કે કોણ જે છે એ આદર્શ વાયુની વધારે નજીક છે કયા તાપમાને કોઈ વાયુ આદર્શ વાયુની જેમ વર્તી શકે આવું બોલાય તો T1 એટલે સૌથી કેવું તાપમાન છે ઊંચું તાપમાન અને તમારો ગ્રાફ સૌથી વધારે જો મેચ થતો હોય તો અહીંયા આગળ મતલબ કે નીચા દબાણે તો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ વાયુ નીચા દબાણે અને ઊંચા તાપમાને આદર્શ વાયુની જેમ વર્તે છે
કારણ કે એ વખતે એના અણુઓ જે હોય એ છૂટા છૂટા હોય એટલે એમની વચ્ચે બહુ આંતરક્રિયાઓ થતી નથી. માટે એવું કહી શકીએ આપણે કે કોઈ પણ વાયુ ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ વાયુની જેમ વર્તે છે. તો એનો આપણને આ આલેખ આ રીતે મળ્યો. હવે મારે તમને જે વાત કરવી છે એ છે આદર્શ વાયુના અલગ અલગ સ્વરૂપો વિશે. તો જુઓ, ઓરિજિનલ સમીકરણ મારી પાસે આ છે PV બરાબર મ્યુ RT. આની અંદર મારી પાસે મ્યુ માટે બે અલગ અલગ વસ્તુ છે. મ્યુ બરાબર મારી પાસે એક સૂત્ર શું છે n/na અને બીજું સૂત્ર શું છે m/m0. જો હું n/na મૂકું છું તો પહેલું મને રિઝલ્ટ આવું મળે છે જે ઓલરેડી આપણે એક વખત લખી જ ચૂક્યા છે. PV બરાબર મ્યુની જગ્યાએ n/na RT લખી શકાય, જ્યાં r/na એટલે k થશે. કેમ? કારણ કે તમને યાદ છે આપણે na × k બરાબર r લખ્યા હતા, મતલબ કે r/na બરાબર k લખી શકાય. ઓકે, તો આપણી પાસે એક સ્વરૂપ શું મળી ગયું? PV બરાબર nKT. આ આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ છે એનું આ એક સ્વરૂપ થયું. બીજી વસ્તુ, જો હું અહીંયાથી વીને છેદમાં લઈ જાઉં તો P બરાબર n/VKT લખી શકાય, જેમાં આ પદને તમે વાંચો તો શું વંચાય? આ કોની સંખ્યા દર્શાવે છે? પાત્રમાં રહેલા કુલ અણુઓ ભાગ્યા પાત્રનું કુલ કદ. તો જો આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો મને જે કિંમત મળશે એ એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા મળશે, જેને હું સ્મોલ n થી દર્શાવું છું. કેમ એ પણ આખું સમજાવું. જ્યાં સ્મોલ n બરાબર શું છે? n/v, એટલે કે એકમ કદમાં અણુઓની સંખ્યા દર્શાવે છે. કેમ આવું કીધું એનું બધું હું કારણ તમને સમજાવું. દાખલા તરીકે આપણે એક વાત એવી કરીએ કે તમારી પાસે 3 વિષયના માર્ક્સ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ લો અથવા બાયોલોજી, કોઈ પણ લઈ લો, તમને જે ગમતો હોય. એ 3 વિષયના તમારી પાસે માર્ક્સ આવ્યા. ધારો કે 100માંથી હાલ હું વાત કરું છું, એક સબ્જેક્ટની અંદર તમારા સપોઝ 89 આવે છે, બીજામાં 90 આવે છે અને ત્રીજામાં 91 આવે છે. તો હું ત્રણેય માર્ક્સ જે તમારા આવે છે એનો હું સરવાળો કરી દઉં અને 3 વડે ભાગી દઉં તો મને જે છે એ કેવી કિંમત મળશે? મને એક વિષય દીઠ સરેરાશ કિંમત મળશે. તો મેં શું કર્યું? ઉપર કોનું ટોટલ કર્યું? કુલ માર્ક્સ, હે ને? 3 વિષયના માર્ક્સનો સરવાળો એટલે કુલ માર્ક્સ ભાગ્યા 3 એટલે વિષયની સંખ્યા હતી. તો કુલ માર્ક્સ ભાગ્યા કુલ વિષય કરો તો છેદમાં વિષય છે, તો એક વિષય દીઠ મને સરેરાશ માર્ક મળ્યા. ફરીથી બોલું છું, કુલ માર્ક્સને કુલ વિષયથી ભાગી દો તો તમને એક વિષય દીઠ સરેરાશ માર્ક મળે છે. ઓકે, હું ટકા માટે હાલ નથી વાત કરતી, કારણ કે તમારું પેપર 50 માર્કનું હોય, 20 માર્કનું હોય, 25 માર્કનું હોય તો પણ તમે સેમ વસ્તુ ત્યાં વિચારી શકો છો. કુલ માર્ક્સ ભાગ્યા કુલ વિષય કરવાથી એક વિષય દીઠ સરેરાશ માર્ક મળી શકે. તો અહીંયા એ જ વસ્તુ છે, કુલ અણુઓની સંખ્યાને કુલ કદથી ભાગી દો તો એક કદમાં કેટલા અણુ છે? એક એટલે એકમ. તો એકમ કદમાં કેટલા અણુઓ છે એની સંખ્યા મળી શકે, અને જેને હું સ્મોલ n થી દર્શાવું છું. તો હવે ક્યાંય પણ તમે સૂત્રમાં સ્મોલ n જુઓ તો હંમેશા સમજજો કે એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા દર્શાવે છે, અને કેપિટલ N એટલે પાત્રમાં રહેલા અણુઓની એક કુલ સંખ્યા દર્શાવે છે એમ કહેવાય. તો આપણી પાસે આવું એક સમીકરણ મળ્યું. ચલો હવે ફરી પાછું આપણી પાસે મ્યુ બરાબર આવું એક સૂત્ર છે m/m0, હે ને? કુલ દળ ભાગ્યા એનો અણુભાર. તો એનો જો હું ઉપયોગ કરું કયા સૂત્રમાં? PV બરાબર મ્યુ RT. મ્યુની જગ્યાએ હું શું મૂકું છું? m/m0. તો આવું સૂત્ર મળે. હવે જો તમે એવું કરો, વીને અહીંયા લઈ જાઓ તો mRT/Vm0 થયા. આ પદ જુઓ તો દળ ભાગ્યા કદ શું દર્શાવે? ઘનતા દર્શાવે, હે ને? તો આપણી પાસે જે છે દબાણ સાથે ઘનતાનો સંબંધ હોય એવું એક સમીકરણ આપણને મળ્યું, P બરાબર ρRT/m0. તો આજે આપણે આટલું જે ભણ્યા છે એ આદર્શ વાયુના અવસ્થા સમીકરણના અલગ અલગ સ્વરૂપ ભણ્યા છે. તો તમે એને આ રીતે નોટ કરી લો એટલે તમને ક્યાંય પણ એની જરૂર પડે તો આગળ જતાં તમે એનો ઉપયોગ કરી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ જે હું વાત કરીશ એ છે 3 નિયમો વિશે મારે વાત કરવી છે, બોઇલ, ચાર્લ્સ અને ગેલુસેક. આ 3 નિયમો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર? અને છેલ્લે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એ પણ આપણે સમજીશું.
તો જુઓ, આપણી પાસે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ આ મુજબ છે. કયું? PV બરાબર μRT. ઓકે, આવું સમીકરણ છે. જો હું એવું કરું, અહીંયા પહેલી સ્થિતિમાં હું અત્યારે તમને ક્લિયર કરી દઉં કે હું અત્યારે હાલ શું સમજાવું છું, એ છે બોયલનો નિયમ. જો આપણે એવું કરીએ કે આ પરિસ્થિતિમાં તાપમાન જે છે એ તાપમાન અને મ્યુ બંને અચળ રાખીએ. મ્યુ એટલે વાયુનો જથ્થો, એટલે આપેલ જથ્થાનો વાયુ છે એનું તાપમાન મેં કેવું રાખી દીધું છે? અચળ. અચળ એટલે કે એ બદલતા નથી. તો આર તો ઓલરેડી અચળ છે, તો જમણી બાજુના બધા પદ અચળ થઈ ગયા. એનો અર્થ એવો લખાય કે PV બરાબર અચળ, એટલે કે લખી શકાય P ચલે છે 1/V. એટલે કે આના પરથી શું બોયલનો નિયમ કહેવાય? અચળ તાપમાને આપેલ જથ્થાના, મ્યુ શું છે? જથ્થો, હે, આપેલ જથ્થાના વાયુનું દબાણ તેના કદના કેવું છે? વ્યસ્ત પ્રમાણમાં. વ્યસ્ત પ્રમાણનો અર્થ એવો થાય કે એક રાશિ વધે તો બીજી ઘટે. દાખલા તરીકે હું એમ કહું કે કોઈક વાયુ છે અને એ વાયુનું જો તમે દબાણ વધારો છો, દબાણ શું કરો છો? વધારો છો, તો એનું કદ શું થશે? ઘટશે. દાખલા તરીકે તમે વિચારો, એક પિસ્ટન હોય, અંદર વાયુ ભર્યો હોય અને તમે ઉપરથી એને દબાવો એટલે અંદર વાયુનું દબાણ વધી જાય. દબાણ વધે તો એનું કદ શું થશે? ઘટશે. ઓછું થશે ને, એટલે કદ ઘટશે. અને પિસ્ટન ધારો કે ઉપર લઈ જઈએ તો દબાણ ઘટે તો સામે કદ વધે છે. તો એક રાશિ વધે તો બીજી ઘટે છે. આ બંને વચ્ચેનો સંબંધ વ્યસ્ત સંબંધ કહેવાય. એટલે કે જો હું એનો આલેખ દોરું તો એનો આકાર અતિવલય જેવો હોય એમ કહેવાય. એ આકારને કયો આકાર બોલાય? અતિવલય. ઓકે, હવે અહીંયા આગળથી હું બીજી વસ્તુ પણ એ કહી દઉં કે આનો અર્થ કે PV બરાબર અચળ, એટલે તમે એવું કહી શકો પહેલી પરિસ્થિતિમાં P અને V નો ગુણાકાર હોય ને એટલો જ બીજી પરિસ્થિતિમાં રહે. એટલે કે એનો અર્થ એવો થાય કે આ ગુણાકાર હંમેશા અચળ રહેશે. એટલે પહેલી પરિસ્થિતિમાં તમને દબાણ અને કદ આપ્યા હોય, બીજી પરિસ્થિતિમાં કદ કેટલું થાય છે એ આપ્યું હોય, તો દબાણ શું બનશે એ તમે નક્કી કરી શકો છો. દાખલા તરીકે પ્રારંભિક સ્થિતિમાં વાયુનું દબાણ 2 વાતાવરણ હતું, કદ જે છે એ 4 લીટર હતું. હવે કદ 8 લીટર થાય છે તો દબાણ કેટલું થશે? ઓકે, શું કરશો? કયું સૂત્ર? P1V1 બરાબર P2V2. આની અંદરથી તમને ત્રણેય કિંમત ખબર છે. કેમ? કારણ કે કીધું એ પ્રમાણે અહીંયા આગળ હું તાપમાન અચળ છે એમ વાત કરું છું. તાપમાન અચળ હોય ત્યારે હંમેશા બોયલના નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ અને એની મદદથી આ ત્રીજી જે રાશિ આપણે શોધવી છે તો એને શોધી શકીએ છીએ. ઓકે, હવે હું આ જ વસ્તુને ગ્રાફમાં દોરું તો આપણી પાસે ધારો કે વરાળની વાત કરીએ, બાષ્પ, હે ને, તો એના માટે આપણી પાસે P વિરુદ્ધ V નો ધારો કે આલેખ દોરીએ છીએ આપણે. કોના વિરુદ્ધ કોનો આલેખ છે? V છે. કદ કયા એકમમાં હું લઈ લઉં છું? લીટરમાં. અને દબાણ જે છે એ આપણે વાતાવરણની અંદર લઈ લઈએ. ધારો કે આપણે અહીંયા આગળ 3 અલગ અલગ તાપમાને જે છે એ આલેખ દોરી રહ્યા છીએ. તો એ જે આલેખ હશે એની અંદર એક વસ્તુ ક્લિયર છે કે તાપમાન કેવું રાખવાનું છે? અચળ. અચળ એટલે તમે એક વખતે કોઈક T1 તાપમાન રાખ્યું છે, કોઈક ફિક્સ કોઈક વેલ્યુ નક્કી કરી દો કે T1 ધારો કે મેં 300 કેલ્વિન રાખ્યું છે, તો એ કિંમત અચળ છે, એને બદલવાની નહીં. પછી તમારે શું કરવાનું? એક કોઠો બનાવવાનો આનો, કોનો? P અને V નો. હવે પહેલાં દબાણ 1 વાતાવરણ રાખો વાયુનું, ત્યારે કદ શું છે એ નોંધી લો. પછી 2 વાતાવરણ દબાણ માટે શું કદ મળે છે એ નોંધો. 3 વાતાવરણ. તો એમ એ રીતે P અને V ની અલગ અલગ કિંમતો મળશે, જેને આપણે ગ્રાફમાં આ રીતે બતાવી શકીએ. તો હવે જો આપણે ગ્રાફ ડ્રો કરીએ તો અલગ અલગ તાપમાન જે છે એ અલગ અલગ તાપમાને આપણને T1, T2 અને T3 3 હું તાપમાનની વાત કરું છું તો 3 તાપમાને ગ્રાફ તો તમને કીધું એ પ્રમાણે કેવું મળે છે આપણને? અતિવલય. તો એક T1 તાપમાને આપણને આવો ગ્રાફ મળ્યો, સપોઝ T2 તાપમાને આવો મળે છે અને T3 તાપમાને આવો મળે છે. જ્યાં હું ક્લિયર કરી દઉં T1 ઇઝ ગ્રેટર દેન T2 ઇઝ ગ્રેટર દેન T3 છે. તો આ વરાળ માટે પ્રાયોગિક રીતે મળતા આલેખો છે. જ્યારે સૈદ્ધાંતિક રીતે એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને કે PV બરાબર અચળ, આ સૂત્રનો ઉપયોગ કરીને એટલે કે બોયલના નિયમનો ઉપયોગ કરી અને જો ગ્રાફ દોરવામાં આવે તો એ જે ગ્રાફ છે એ ગ્રાફ આપણને 3 તાપમાને આવા મળે છે. જુઓ, T1 તાપમાને આપણને આવો ગ્રાફ મળ્યો છે જે તૂટક રેખાથી આપણે દર્શાવ્યો. આ T2 તાપમાને આવો ગ્રાફ છે અને T3 તાપમાને આવો ગ્રાફ છે. તો જુઓ,
જે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક કિંમતો મેચ થતી હોય સૌથી વધારે તો એ કયા આલેખમાં છે? T1. T1 એટલે કેવું તાપમાન? સૌથી ઊંચું. અને એની અંદર પણ આ જે કિંમત છે અહીંયા આગળ ગ્રાફ સૌથી વધારે મેચ થાય છે, તો દબાણ જે છે એ કમ્પેરેટિવલી કેવું છે? આ બધા કરતાં તો નીચું. એટલા માટે કહી શકીએ કે કોઈ વાયુ હોય તો એ કેવા તાપમાને? ઊંચા તાપમાને અને નીચા દબાણે બોયલના નિયમનું પાલન કરે છે, એટલે કે એને અનુસરે છે. ઓકે, તો આ રીતે તમે નિયમને સમજાવી શકો. બોયલના નિયમ પછી સેકન્ડ જે મારે વાત કરવી છે એ છે ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો નિયમ સમજવા માટે તમે આટલું યાદ રાખજો, આપણી પાસે અહીંયા આગળ બે રાશિ વચ્ચેનો સંબંધ છે. અહીંયા આગળ જો હું એવું કરું, ફરીથી વાયુનો જથ્થો અચળ રાખું છું અને દબાણ પણ અચળ, એટલે કઈ બે રાશિ અચળ છે? મ્યુ અને પી બે રાશિ અચળ. તો વી ચલે છે ટી. એનો અર્થ શું થયો કે આપેલ જથ્થાના વાયુનું દબાણ અચળ રાખવામાં આવે. આવું લખીને સીધું બોલો તો પણ ખબર પડે. આપેલ જથ્થાના વાયુનું દબાણ અચળ રાખવામાં આવે તો તેનું કદ એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તાપમાન નિરપેક્ષ તાપમાન બોલું છું એટલે કયા એકમમાં લેશો? કેલ્વિનમાં. ઓકે, એવું નહીં કે તાપમાન જો છે એ 10°C હતું અને 20 કર્યું એટલે ડબલ કર્યું તો કદ ડબલ થાય એમ કહેવાય નહીં. કારણ જુઓ, તાપમાન 10°C હોય ને એનો મતલબ 10 + 273 એટલે 283 કેલ્વિન થયું. હવે તાપમાન જે છે એ 20°C કરો તો કેટલું થાય? 20 + 273 એટલે 293 કેલ્વિન થયું. તો આ ડબલ નથી થયું, એટલે ડબલ નથી થતું તાપમાન, એટલે કદ ડબલ થશે એમ કહી શકાય નહીં. ત્યાં તમારે કિંમતો મૂકી અને પછી ગણવું પડે. ઓકે, તો આ બહુ ધ્યાનથી સમજજો કે તાપમાન અહીંયા કયું લેવાનું છે? તો નિરપેક્ષ તાપમાન વિશે આપણે વાત કરવાની છે. એટલે કે અહીંયા આગળ જ્યારે વાક્યની અંદર આપણે બોલીશું ત્યારે હંમેશા શું બોલવું પડશે કે કેવો જથ્થો લીધો છે? આપેલ જથ્થાના. કેવો જથ્થો છે? નિશ્ચિત જથ્થો. બરાબર. એનું વાયુનું જો દબાણ અચળ રાખવામાં આવે તો વાયુનું કદ એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં છે દેટ મીન્સ કે વી અને ટીનો હું આલેખ દોરું તો એ આલેખ મને કેવો મળશે? સુરેખ જ મળશે. ઓકે, અને બીજી વસ્તુ આના પરથી આવું લખાય કે V/T બરાબર અચળ. એટલે કે પહેલી પરિસ્થિતિમાં V1/T1 ગુણોત્તર જેટલો હોય બીજી પરિસ્થિતિમાં પણ એ ગુણોત્તર એટલો જ રહે. એટલે V1/T1 બરાબર શું લખી શકો તમે? V2/T2. આમાંથી 3 કિંમતો જાણતા હોય તો ચોથી કિંમત જે છે એ તમે શોધી શકો છો. તો આ જે વાત હતી એ છે ચાર્લ્સનો નિયમ. ગ્રાફ કેવો મળે એ તમે સમજી શકતા હશો. V વિરુદ્ધ ટીનો આલેખ છે એટલે એ આલેખ કેવો હશે? સુરેખ મળશે. તો જો આપણે અહીંયા આગળ આલેખ દોરીએ તો આલેખની અંદર હું અહીંયા દર્શાવું. અહીંયા આગળ આપણે ટી લઈશું, તાપમાન કયા એકમમાં લેવાનું છે? કેલ્વિનમાં. અને કદ જે છે એ કદ સપોઝ આપણે લીટરની અંદર લઈ લઈએ. અહીંયા હું 3 અલગ અલગ દબાણે વાત કરું છું, P1, P2 અને P3, જ્યાં P1 ઇઝ ગ્રેટર દેન P2 ઇઝ ગ્રેટર દેન P3 છે. તો મેં તમને કીધું એ પ્રમાણે આપણને જે આલેખ મળવાનો છે ટી અને વીનો જે આલેખ મળે છે એ આલેખ આપણને કેવો મળવાનો છે? સુરેખ. તો અહીંયા આગળ જે તમને આલેખો મળવાના છે એ કંઈક P1 દબાણે આ રીતે આલેખ મળશે. બરાબર. પછી P2 અને P3. તો આ P1, P2 અને P3 દબાણે તમને મળતા આલેખો છે. આ આલેખો જે છે એ સૈદ્ધાંતિક રીતે પ્રાયોગિક રીતે મળતા આલેખો છે. અને સૈદ્ધાંતિક રીતે એટલે આની જો હું ગણતરી કરું તો ગણતરીને આધારે આપણે જો આલેખો દોરીએ તો એ આલેખો આપણને કંઈક આવા મળશે. જુઓ, P1 દબાણ એક આલેખ આવો છે. બરાબર. પછી P2 માટે અને P3 માટે. તો આ રીતે આપણને આલેખો મળતા હોય છે. ઓકે, તો આ રીતે ચાર્લ્સનો નિયમ સમજાવી શકાય. અને ત્રીજો જે નિયમ છે એ છે ગેલ્યુસેકનો નિયમ, જે આપણે આમ તો ન લખીએ તો ચાલે છતાં પણ આપણે એનો ઉલ્લેખ અહીંયા આગળ કરી દઈએ. તો જુઓ, અહીંયા આગળ ગેલ્યુસેકનો નિયમ સમજવા માટે એક તો વાયુનો જથ્થો મ્યુ તો અચળ છે અને એનું કદ પણ કેવું રાખી દીધું છે? અચળ. તો શું સાબિત થાય છે? P ચલે છે ટી. એટલે શું કહેશો કે જો નિશ્ચિત જથ્થાના વાયુનું કદ અચળ રાખવામાં આવે
તો તેનું દબાણ જે છે એ કેવું હશે? નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. એટલે એનો અર્થ એવો થાય કે તાપમાન વધે તો દબાણ પણ વધે, તાપમાન ઘટે તો દબાણ પણ ઘટશે. ઓકે, તો એનો અર્થ એવો થાય કે P/T ગુણોત્તર કેવો રહેશે? હંમેશા અચળ. એટલે હું P વિરુદ્ધ Tનો આલેખ દોરું તો એ પણ મને કેવો મળવાનો છે? સુરેખ મળશે. એટલે આટલા પરથી એટલું સમય સમજી શક્યા હશો કે કોઈ પણ વાયુ જે હશે કેવા તાપમાને? ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ વાયુની જેમ વર્તે છે અને એવા વાયુઓ બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમોનું પાલન કરતા હોય છે. ફરીથી કેવા તાપમાને? ઊંચા તાપમાને અને નીચા દબાણે. ઓકે, કોઈ પણ પ્રયોગ કરવામાં આવે તો જથ્થો અચળ રાખીને આખો પ્રયોગ આપણે કરતા હોઈએ છીએ. આ 3 નિયમો સિક્વન્સમાં ધ્યાનમાં રાખો તો 3 રાશિ વચ્ચે સંબંધ છે P, V અને T. પહેલી વખતે બોઇલ કહો ત્યારે T અચળ, ત્યારે શું બે વચ્ચે શું સંબંધ મળ્યો? P ચલે છે 1/V. પછી બીજી વખતે P અચળ રાખ્યો હે તો V ચલે છે T. ત્રીજી વખતે V અચળ રાખ્યો તો P ચલે છે T. તો આ 3 રાશિ વચ્ચે આ રીતે આપણને સંબંધ મળી શકે. હવે એના પછી મારે જે વાત કરવી છે એ છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. એ પણ બહુ જ જરૂરી છે, કારણ કે તમે જ્યારે આગળ જતા MCQને ગણતા હશો ત્યારે એનો ખાસ ઉપયોગ કરવાના છો. ઓકે, તો જો હું અહીંયા આગળ એમ કહું, પ્રશ્ન શું છે મારી પાસે? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. જુઓ, આનો અર્થ શું છે એની હું વાત કરું. દાખલા તરીકે મારી પાસે કોઈક પાત્ર છે અને એ પાત્રની અંદર હું જુદા જુદા વાયુ ભરી દઉં છું, પણ એ વાયુ કેવા છે? એકબીજા સાથે આંતરક્રિયા કરતા નથી, એટલે જોડાઈ જઈને નવો વાયુ નથી બનાવતા એ. ઓકે, તો એમ કહેવાય કે એ પાત્રનું કુલ દબાણ, એટલે જે ટોટલ જે દબાણ હશે ને એ દબાણ કેટલું હશે? વાયુનું કુલ દબાણ. એમ કહેવાય દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું. એટલે કે બધાનું તમે અલગ અલગ દબાણ શોધો અને સરવાળો કરી દો તો એટલું એનું કુલ દબાણ હશે એમ આપણે કહી શકીએ, જેને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે. જે આપણે કયા સૂત્રથી લઈ શકીએ? આપણી પાસે સૂત્ર શું છે? PV = μRT. આવું સૂત્ર છે. ઓકે, અહીંયા આગળથી મારે જે વાત કરવી છે, કોના માટે વાત કરવી છે? દબાણ માટે, કુલ દબાણ માટે વાત કરું છું. તો P બરાબર આવું પણ લખી શકાય μRT/V. જ્યાં આપણે જો ટોટલ મોલ સંખ્યા ગણીએ તો મેં જુદા જુદા બહુ બધા વાયુ ભર્યા છે, તો એકના મોલ μ1 છે, બીજાના મોલ μ2 છે, ત્રીજાના μ3 છે. તો કુલ મોલ સંખ્યા એટલે એવું લખાય μ1 + μ2 + μ3 જેટલા વાયુ હોય બધાની મોલ સંખ્યાનો સરવાળો ઇન્ટુ RT/V. તો ખરા જ સમજાય છે? મ્યુ એટલે શું છે? કુલ મોલ સંખ્યા. એટલે દરેક મોલ સંખ્યાનો મેં શું કરી દીધો? સરવાળો. જો આ પદને દરેક સાથે ગુણી દો તો P બરાબર પહેલું પદ શું થાય? μRT μ1 RT/V + μ2 RT/V + μ3 RT/V. આવી રીતે પદનો સરવાળો થાય. હવે μRT/V એટલે દબાણ જ થયું. આ પહેલા વાયુનું દબાણ, આ બીજાનું દબાણ, આ ત્રીજાનું દબાણ, આવી રીતે લખી શકાય. તો સૂત્ર પરથી સમજાય છે કે શું થયું? કુલ દબાણ શું મળ્યું? તો દરેક વાયુ વડે મળતા આંશિક દબાણ કહેવાય. આંશિક કેમ કહું છું? કારણ કે આખું કુલ પાત્ર છે એની અંદર બધા વાયુઓ ભરેલા છે, તો કુલ દબાણ ઉત્પન્ન કરવામાં આનો એટલો પાર્ટ છે, અરે એટલો ભાગ છે. તો એવું બોલાય કે દરેક વડે મળતા જે દબાણનો એ શું છે? આંશિક દબાણનો સરવાળો કરીએ એટલું કુલ દબાણ મળશે. ઓકે, દાખલા તરીકે મારે આ વાયુનું દબાણ P1 શોધવું હોય તો હું એવું કરી શકું કે એ જ પાત્ર લેવાનું જેમાં આ બધા ભેગા ભર્યા છે ને એનું એ જ પાત્ર. એ પાત્રની અંદર કદ એનું એ જ છે, તાપમાન પહેલાં જેટલું જ રાખું તો જેટલું દબાણ મને મળે એટલું જ દબાણ અત્યારે હશે. હું ફરીથી બોલું, શું કહેવા માગું છું? આ પાત્ર છે એની અંદર મેં બહુ જ બધા વાયુ ભરી દીધા છે. આનું કદ જે છે એ કદ V છે, તાપમાન T છે, બરાબર? આટલી રાશિ છે. આમાં અમે બહુ જ બધા વાયુ ભર્યા છે. ત્યારે આમાં જે 1 નંબરનો વાયુ છે એનું દબાણ શું છે? P1 ધારો કે. ઓકે, હવે હું શું કરું? આ પાત્રની અંદર આનું આ જ પાત્ર છે, એટલે V એટલો જ છે અને T એટલો જ છે, પણ આ એકલો જ વાયુ ભર્યો છે. કોણ છે? એકલો. તો આમ છૂટા છૂટા અણુ હશે ને. ઓકે, તો એ વખતે એનું જેટલું દબાણ હશે એ દબાણ કેટલું હશે? P1 જેટલું જ હશે.
તો એકલો ભર્યો હોય ત્યારે જે દબાણ છે ભેગો બધાની ભેગો ભર્યો છે ત્યારે પણ દબાણ P1 જ છે, પણ અત્યારે હાલ કુલ દબાણ એટલે દરેક વડે મળતા દબાણનો શું છે? આંશિક દબાણનો સરવાળો. આને આપણે ડાલ્ટનનો આંશિક દબાણના નિયમ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આજે જેટલું ભણ્યા છીએ બહુ સરસ રીતે એને રિપીટ કરી લેજો, વાંચી લેજો. આના પરથી થોડાક દાખલા છે જે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.